મિત્રો, સામાન્ય રીતે આપણે મોટા માણસોને કરોડપતિ થતા જોયા છે, પણ ક્યારે એવું સાંભળ્યું છે કે કૂતરાઓ પણ કરોડપતિ હોય? જી હા, આ વાત એકદમ સાચી છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પુષ્કળ ગામના તમામ કૂતરાઓ કરોડપતિ છે અને તેમના નામે કરોડોની જમીન પણ છે. આ જમીનના ભાવ દિવસે ને દિવસે વધતા આ ગામના કરોડપતિ કૂતરાઓ દિવસે ને દિવસે વધુ માલદાર થતા જાય છે. તો જાણીશું આજે રિપોર્ટર રીના પરમાર સાથે કે કઈ રીતે ગામના કૂતરાઓ કરોડપતિ બન્યા. કુશકલ ગામના કૂતરા કરોડપતિના નામે ઓળખાય છે. આવો જાણીશું સમગ્ર વિગત આગેવાનથી. શું કહેશો એ વિશે? આપનું નામ શું? મારું નામ જીતાભાઈ કાળુભાઈ લો ચૌધરી. અહીંયા અમારા ગામ લોકોએ એક ખેતર રાખેલું છે, એનું નામ કૂતરા ખાતું પાડેલું છે, અને એની જે કંઈ પણ ઉપજ થાય છે એ અમે વાર તહેવારે કૂતરાઓને એનો ખોરાક આપીએ છીએ. કોઈ બીજા કામમાં વાપરતા નથી. ધર્માદામાં જ ફક્ત કૂતરો ખાતે જ આ જમીન છે એ પેઢીઓ સુધી રહેશે, પેઢીઓથી આવે છે અને પેઢીઓ ખાતે રહેશે એવું મારું માનવું છે. અંદાજે કેટલી જમીન હશે? જમીન લગભગ 20 વીઘા જમીન છે. બરાબર. અને આ જમીનનો ઇતિહાસ આપ કહેશો જરા? જમીનનો ઇતિહાસ તો જે નવાબના વખતમાં જેમ બીજા લોકોએ જેમ ખેતરો લીધેલા હતા, આપી દીધેલું કે ભાઈ આ તમને આપવામાં આવે છે, એવી રીતે એ આ ધર્માદા ખાતે કાઢેલું છે ખેતર. પુષ્કળ ગામના જે 7,000 જેટલી વસ્તુ ધરાવતું ગામ છે, આ ગામમાં આશરે 600 જેટલા મકાન આવેલી છે. ગામમાં કૂતરાઓના નામે 20 વીઘા જેટલી જમીન આવેલી છે અને જેનો ભાવ આજની કિંમતે પ્રમાણે 5 કરોડથી પણ વધારે થાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિના હેસિયતની વાત આવે ત્યારે મોટાભાગના લોકો ગર્વથી કહેતા હોય છે કે અમારા સગા સંબંધી કરોડપતિ છે. જો કે પાલનપુર કુશકલ ગામના લોકો કરોડપતિ હોવું કોઈ મોટી વાત માનતા નથી, એટલે તેઓ ગર્વભેર વટથી કહે છે કે અમારા ગામના કૂતરાઓ પણ કરોડપતિ છે. અમારું ગામ કુશકલ પાલનપુર તાલુકામાં આવેલું છે. અમારા ગામની અંદર કૂતરાઓ માટે 20 વીઘા જમીન પરંપરાથી એમના માટે ફાળવેલી છે, અને એ જમીનમાંથી જે ઉપજ થાય એ અમે ગામમાં કૂતરાઓ માટે જ વાપરીએ છીએ. અમારા ગામની વસ્તી 7,000ની છે. ગામમાં દરેક સમાજના લોકો રહેશે, પણ બધા સંપીને રહેશે, અને આ એ પંચાયત સરપંચ કે ગામમાં દરેક સમાજના આવતા હોય, પણ કૂતરાઓ માટેનું જે પરંપરા આજે જળવાયેલી એ છેક સુધી જળવાઈ રહે અને જળવાય છે. અને ગામમાં એક સાબડી પણ ફરે છે દરેક ગામમાં, દરેક ઘર દીઠ, અને દરરોજ 5 થી 10 કિલો 10 કિલો જેવા રોટલા સાંજે કૂતરાઓ માટે બનાવી અને ગામમાં નાખે જ છે. અને આ એ સાબડી વર્ષોથી ફરે જ છે ગામમાં. નવી પેઢીનો કેવો સપોર્ટ મળી રહ્યો છે? નવી પેઢી પણ આમાં સપોર્ટ આપે છે, અને આવું નવી પેઢી સંકળાયેલી જ રહેશે, કારણ કે અમારા ગામમાં દરેક સમાજના લોકો એક સમથી રહેશે અને આવા ધાર્મિક કામોમાં બધા સંકળાઈને રહેશે અને સંપીને રહેશે. સામાન્ય રીતે મોટાભાગના ગામોમાં ગામના કૂતરાઓ ઘરે ઘરેથી ભટકીને ખાતા હોય છે, પરંતુ કુશકલ ગામે પહેલેથી જ કૂતરાઓ પ્રત્યે દયા ભાવના જોવા મળી રહી છે, જેથી કૂતરાઓને તેમની જમીનમાંથી મળતી ઉપજમાંથી ખાવાનું મળે તેવું નથી, પણ ગામના તમામ લોકો એક દિવસ પોતાના ઘરેથી 5 થી 10 કિલો લોટના, બાજરાના અને ઘઉંના રોટલા બનાવીને નિયમિત કૂતરાઓને ખવડાવે છે. આવી રીતે આખું વર્ષ કૂતરાઓને લોકો પોતાના ઘરના રોટલા બનાવીને આપે છે. આ ગામના કૂતરાઓ કરોડપતિમાં ગણતરી થતી હોવાથી તેમને ખોરાક માટે ઘેર ઘેર ભટકવું પડતું નથી. ગામ લોકોએ ગામની વચ્ચે કૂતરાઓ માટે એક જાળીવાળો ઓટલો બનાવી સુંદર વ્યવસ્થા કરી આપી છે, જ્યાં ગામ લોકો કૂતરાઓને ખોરાક આપે છે. કૂતરાઓ પણ તેમની ઈચ્છા થાય ત્યારે તેમાંથી ખાવાનું ખાઈ લે છે. જમીન પર અમારા રિપોર્ટર સ્થળ પર જઈને તપાસ કરી હતી અને ત્યાંના કૂતરાઓને આ જમીનથી કેટલો ફાયદો થઈ રહ્યો છે આવો જોઈએ. બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર તાલુકાનું કુશકલ ગામ. આ ગામની એ ખાસિયત છે કે અહીંના કૂતરાઓ પણ કરોડપતિ કહેવાય છે. આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો, અહીંયા જે ઉભેલો પાક જે જોઈ રહ્યા છો, તે સરકારી દફતરે કૂતરાના નામે છે. 20 વીઘા જેટલી જમીન ભૂતકાળમાં નવાબે
અહીંના લોકોને દાન કરી હતી. પણ અહીંના લોકો શરૂથી જ ધર્માત્મા હતા, જેના કારણે તેઓએ કૂતરાનું વિચારી અને આ જગ્યા જે છે, આ જમીન છે તે કૂતરાના નામે કરી છે અને તેના કારણે જ અહીંના કૂતરાઓ કરોડપતિ કહેવાય છે. હાલ આ જગ્યાની કિંમત લગભગ 9 થી 10 કરોડ જેટલી છે અને આ જમીનમાં જે પણ પાક તૈયાર થાય છે, 12 માસમાં જેટલી સિઝન લેવાય છે તે તમામે તમામ સિઝનની આવકના પૈસા કૂતરાઓને ખવડાવવામાં વાપરવામાં આવે છે. એટલા માટે જ આ જગ્યાને કૂતરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એટલા માટે જ અહીંના કૂતરાઓને કરોડપતિનું નામ આપવામાં આવ્યું છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.